ઈગો ક્લેશિસ નથી, પણ હું ફેક્ટ બોલવાવાળી વ્યક્તિ છું અને મને એટલી ખબર પડે છે કે દરેક જગ્યાએ એકને એક વ્યક્તિઓ ના હોવા જોઈએ. આજે અમે પણ એક લીડર છીએ, લોકો સ્વીકારે છે કારણ કે લોકોને કંઈ પ્રશ્ન હોય છે તો અમને ફોન કરે છે, એક આંદોલનકારીની ભૂમિકામાં અમને જોવે છે. તો આજે જ્યારે અમારા જ વતનમાં સીટ ખાલી થઈ હોય અને સીટ અમને ના મળે તો અમને દુઃખ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે અમે પાર્ટી માટે કામ ના કરીએ. પાર્ટી માટે કામ કરવાના જ હોય છે. મારે તો એટલું કહેવાનું છે કે મહિલાઓને રાજનીતિમાં ખૂબ જ સંઘર્ષ હોય છે. આજે એક મહિલા તરીકે પણ મારો સંઘર્ષ છે, માત્ર એક પક્ષો સામે નહીં, પરંતુ ક્યારેક અમારી પાર્ટીમાં જ સંઘર્ષ હોય છે. પુરુષ સમાન અને પુરુષ પ્રધાન જે માનસિકતા હોય છે એની સામે પણ અમારો સંઘર્ષ છે. આજે આપ જુઓ કે 50% વોટર્સ મહિલાઓ છે, તો મહિલાઓનું સ્થાન ક્યાં? આજે સૌરાષ્ટ્રમાં પણ તમે જોશો તો તમને ખુદને ખબર પડી જશે કે મહિલા, તમે મને ખુદ કીધું કે તમે આંદોલનકારી છો, તમે પણ ઇક્વલ છો, સક્ષમ છો, સમાન છો. તો મને પણ ક્યારેક એવું થાય છે કે ક્યારે મહિલાઓને યોગ્ય જગ્યા મળશે.